ગઢપુર એક યાત્રાધામ જ નથી, ત્યાં લાગણી અને સમર્પણની એ ખૂબ જ મોટી ધરતી છે. તમે શ્રદ્ધાથી ગઢપુર જશો તો તમારા દિલનો એક ભાગ તમારે ત્યાં મૂકીને આવવું જ પડશે. ત્યાંની તમામ ગલીઓમાં, ઘેલાના કિનારે, લક્ષ્મીવાડીએ, સ્મૃતિ મંદિરમાં, નિષ્કુળાનંદ સ્વામીના ઓટે, મોટી બાના ઓટે, ભક્તિબાગમાં, રાધા વાવમાં, નાળિયેરી ધારે ભગવાન શ્રી સ્વામિનારાયણનો આપણને હાજરીનો અનુભવ થશે. ત્યાંના દરબારગઢની બારીઓમાં, બધા જ કમરાઓમાં, અક્ષર ઓરડીમાં, લીમડાની ડાળીઓમાં, મંદિરના પગથિયે ભગવાન શ્રી સ્વામિનારાયણનો આપણને આભાસ થશે. ગરડામાં ગમે એટલી વાર જાઓ, ગમે એટલું રોકાઓ, પણ મન ક્યારેય ભરાશે જ નહીં. એટલા માટે જ તો કહેવાનું છે કે ઘેલા સમ તીર્થ નહીં, ગઢપુર સમ નહીં ધામ, ગોપીનાથ સમ દેવ નહીં, અને શ્રી હરિ સમ નહીં નામ, શ્રી હરિ સમ નહીં નામ. કારણ કે અહીંયા ભગવાન હાજરા હજુર છે. પ્રગટ શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં રહીને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, ભક્તોને દર્શન દાન આપે છે, એમના દુઃખ હરે છે. એટલા માટે વાલા મિત્રો, જ્યારે જ્યારે ગઢપુર જાઓ ત્યારે એમની ભૂમિની રજને પ્રસાદી રૂપ માનીને માથે ચડાવજો. એ ભૂમિ બહુ જ પ્રતાપી છે. ધન્ય છે ગઢપુરની ભૂમિને, ધન્ય છે ત્યાંના લોકોને, ધન્ય છે ત્યાંના લોકોને.